શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની ઇમરજન્સી આરોગ્ય સેવાઓ રામ ભરોસે છે। બોટાદની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ છેલ્લા 2 માસથી બંધ હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। ઇમરજન્સી કેસમાં શહેરની બહાર જવા માંગતા દર્દીઓ એમ્બ્યુલન્સના અભાવે મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનો ભાડે કરવા માટે મજબૂર બન્યા છે। 50,000 લોકોની વસ્તી ધરાવતા બોટાદ શહેરમાં 76 ગામડાઓ આવેલા છે, ત્યારે લાખો લોકોને આરોગ્ય સેવા આપતી સરકારી રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ છેલ્લા 2 મહિનાથી ખરાબ છે। 2 મહિનાથી એમ્બ્યુલન્સના અભાવે બહાર સારવાર માટે મોકલવામાં આવતા દર્દીઓને ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। ઇમરજન્સીની સ્થિતિમાં ખાનગી એમ્બ્યુલન્સ કે વાહન શોધવા માટે દર્દીના પરિવારજનોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને લઈને સરકારી એમ્બ્યુલન્સ રિપેર કરી ફરીથી સેવારત કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। 78 ગામ આ ગરડા તાલુકાની અંદર આવે છે અને અહીંયા સેવા માટે જે દર્દીઓને અહીંયા લાભ મળવો પડે એ મળતો નથી। સેવાકીય આમ જે પ્રાથમિક સુવિધા જે મળવી પડે એમાં તો મીંડું જ છે, પણ સાથોસાથ જે નાના મોટા અકસ્માત થતા હોય કે કાંઈક ને કાંઈક દર્દીઓને અહીંથી રિફર કરવાના આવે ત્યારે પરિસ્થિતિ એવી તકલીફમાં મુકાય છે, કારણ કે અહીંની જે એમ્બ્યુલન્સ છે એ છેલ્લા 2 મહિના ઉપરથી બંધ છે અને જે દર્દીઓને મુશ્કેલી પડે છે કાં તો પોતાનું પ્રાઇવેટ વાહન બાંધવું પડે છે અને કાં તો એ હેરાન પરેશાન થતા હોય છે। એટલે આવી પરિસ્થિતિની અંદર આ ગરડા તાલુકાની અંદર જયારે 77-78 ગામ આવતા હોય અને આવડો મોટો આ બોટાદ જિલ્લાનો તાલુકો હોય અને આવડા મોટા તાલુકાની અંદર આવડું મોટું હોસ્પિટલ હોય અને અહીંયા 2-2.5 મહિનાથી એક ધારું એમ્બ્યુલન્સ બંધ હોય તો દર્દીઓને કેટલી તકલીફ પડે। આ શહેરમાં આશરે 45 થી 50,000 ની વસ્તી ધરાવતું શહેર છે। બોટાદ જિલ્લાનો મોટામાં મોટો તાલુકો છે। 76 ગામડાઓ આ તાલુકામાં આવેલ છે। તમે આપણે સમજી શકો કે કેટલા દર્દીઓ અત્યારે પરેશાન થતા હોય એ તમે પોતે જ નક્કી કરી શકો ને કે ભાઈ અત્યારે દરરોજ ને દરરોજ અહીંયા હોસ્પિટલ આવે અને બહાર રિપેર કરવા પડે તો કેવી પરિસ્થિતિ થાય એ તો તમે સમજી શકો એમ છો। અને 108ની જે સેવા છે આપણે નથી નાન પડતા, પણ એની પ્રોસેસના આન ત્યાં ભાવનગર જવાનું થયું હોય, અમદાવાદ જવાનું થતું હોય તો એ પ્રોસેસ કરવામાં જ દર્દી બંધ થવાનું કારણ એવું છે, પેશન્ટને શિફ્ટ કરતા હતા ત્યારે એન્જિન ચોંટી ગયું હતું અને વાયર કેબલ અને જે વાયરિંગ છે એમાં થોડુંક શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી। એટલે અત્યારે હાલમાં 15 દિવસથી ગાડીની એસ્ટિમેશન માટે રાજકોટ મૂકેલી, 108 મારફત મોકલી, ઉપર ગાંધીનગરથી પરમિશન લઈ 108